નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂતોને અને વેપારી મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરમાં ખાસ કરીને ધાંગધ્રા હળવદ વિસ્તારની અંદર શિયાળુ પાકોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જીરું, ચણા, ધાણા, વરિયાળીનું વાવેતર જે છે થાય. ત્યારે મિત્રો આજે આપણે એ ધાંગધ્રા વિસ્તારની અંદર એ ખેડૂત મિત્રો માટે સતત ને સતત જે અમને સપોર્ટ કરતા રહેલા છે એવા અમારા ડીલર મિત્રને જે છે મિત્રો મળવાના છે અને એમની પાસેથી જે છે એ મિત્રો એના રિવ્યૂ, એના અનુભવો જે છે એ આપણે વાત કરવાના છીએ. એમણે ગયા વર્ષે જે છે એ જે આપણે જે ભલામણ કરેલી પ્રોડક્ટનો ઉપયોગ કરાવેલો તો એને અમારા ખેડૂતોના કેવા રિવ્યૂ રહ્યા એ ખેડૂતના રિવ્યૂ જે છે આપણે અમારા ડીલર મિત્ર પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ આ સિઝનની અંદર આપણે કેવા કેવા પગલાં ભરીએ તો ઓછા ખર્ચની અંદર એ સારામાં સારું રિઝલ્ટ મેળવી શકાય અને લાંબા ગાળાનું રિઝલ્ટ જે છે એ મેળવી શકાય એની વાત જે છે એ ત્યારબાદ કરીએ. આપનો પૂરેપૂરો પરિચય. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ વિનોદ પટેલ, ધરતી એગ્રો એજન્સી ધાંગધ્રા, ઝાલા રોડ, કન્યા શાળા નંબર 2 સામે. મોબાઈલ નંબર આપનો? મારો મોબાઈલ નંબર છે 94 281 93734. ફરી વાર 94 281 93734. હવે આ વર્ષે વિનુભાઈ કેવું શિયાળુ પાકોની અંદર કેવા કેવા પાકોનું વાવેતર થયું છે અને વધારે શેનું વાવેતર થયું છે? અમારા એરિયાની અંદર અત્યારે વધારેમાં તો ચણા, બીજા નંબર ઉપર જીરું, પછી ધાણી અને પછી વરિયાળી અને રાયડો, આ 4 પાકનું વધારે વાવેતર થયું છે. પણ ખાસ તો ચણા અને જીરું બરાબર, આ બેનું વધારે વાવેતર. આ ચણા અને જીરુંની અંદર મિત્રો આપણે વાત કરીએ તો કે આપણે કહેવાય કે રોગ આવી ગયા પહેલા જે છે જો કાળજી રાખીએ તો ઘણો બધો બેનિફિટ આપણે જે છે ખેડૂત મિત્રોને થતો હોય. જો કે આવી ગયા પછી પણ હવે તો ઘણી બધી ફૂગનાશકો આવી છે બજારમાં કે એમાં આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. પણ આવ્યા પહેલા જે છે આપણે કહીએ ને કે આપણી કહેવત છે કે રોગ અને શત્રુને આવ્યા પહેલા જે છે જો આપણે ડામીએ તો આપણે વધારે બેનિફિટ થાય. તો ગયા વર્ષે જે છે જે તમે જીરાના પાકની અંદર, ચણાના પાકની અંદર જે આ આપણે જે ભલામણ કરેલી પ્રોડક્ટ સ્ટાર પ્રોટેક્ટની વાત કરવામાં આવે તો એ તમે જ્યારે ખેડૂતોને આપ્યું ત્યારે ખેડૂતોના રિવ્યૂ કેવા રહ્યા એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. ખેડૂતોને કેટલું સસ્તું પડ્યું છે, ખેડૂતોના શું રિવ્યૂ રહ્યા? ખેડૂતોના ખરેખર બહુ ખૂબ જ સારું પરિણામ મળેલું છે સ્ટાર પ્રોટેક્ટનું. એક તો લાઇફોલાઇઝિંગ ટેકનોલોજી હોવાથી ખેડૂતને વાપરવામાં ખૂબ સરળતા રહે છે, કારણ કે પાણી સાથે એને પાવા માટે નીચે પાવડર કે એવું કંઈ બેસી નથી જતું અને ખેડૂતને રિઝલ્ટ પણ સારા મળેલા. જે આપણે આગલી સાલ ટ્રાય માટે બધા ખેડૂતને આપેલા હતા એમાંથી અત્યારે પેકેટ લઈને ખેડૂત આવે છે કે મને આ સ્ટાર પ્રોટેક્ટ આપો એમ. અને ખાસ તો બીજા નંબરમાં અત્યારે માર્કેટમાં આ ટેકનોલોજીની ઘણી બધી કંપનીની પ્રોડક્ટો પણ આવતી હોય છે, પણ આપણા રેટ અત્યારે 700 રૂપિયા 250 ગ્રામના પર એકરના છે, એટલે ખાસ ખેડૂતને રૂપિયાની અંદર પણ ફાયદો થાય છે. એટલે ખાસ આપણા સ્ટાર પ્રોટેક્ટ ઉપર વધારે ભાર આપે છે. રિઝલ્ટ છે વત્તા એને પૈસાની અંદર પણ બચત થાય. એટલે ખૂબ સારામાં સારું પરિણામ આનું સ્ટાર પ્રોટેક્ટનું ચણાની અંદર પાણી સાથે પાવામાં અને જીરામાં પાણી સાથે પાવામાં મળેલું છે. બરાબર, ખૂબ સરસ મજાની વાત ભાઈ આપણે વિનુભાઈ કરી કે ભાઈ સ્ટાર પ્રોટેક્ટ જે છે એક તો લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી જે છે તૈયાર કરવામાં આવેલી આ પ્રોડક્ટ છે. લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી તૈયાર કરેલી પ્રોડક્ટના ફાયદાઓ એ છે કે આ પ્રોડક્ટને જે છે એ નાનું સ્વરૂપ એટલે કે ટૂંકમાં આપણે જે બેક્ટેરિયાઓ છે ટાઇકોડર્મા, બેવરિયાન, સુડોમોનાસ, મેટારેજિયમ, વર્ટિસિલિયમ, બેસિલિસ થુરેન્સિસ, માઇકોરાઇઝા અને એનપીકેના બેક્ટેરિયા આ બધાનું મિશ્રણ એક સાથે કરી શકવામાં આવ્યું છે. બીજું એનો જથ્થો જે છે એ 250 ગ્રામ થઈ ગયો છે. આપણે ઓલા કિલોમાં જે પડીકાઓ નાખીએ છીએ એની સરખામણીમાં એનો જે એ ખર્ચો ઘટી ગયો. બીજું આ બેક્ટેરિયાઓ જે છે એને સુષુપ્ત અવસ્થાના કારણે બધા ભેગા કરી શકાય, એક સાથે જે છે ભેગા કરી શકાય છે. અને બીજું આ બેક્ટેરિયાને લાંબો ગાળો સુધી આપણે ટકાવી રાખીએ એટલે કે લાંબો સમય સુધી જે છે એને જાળવણી થઈ શકે છે. ઓલામાં 6 મહિનામાં એક્સપાયર થઈ જાય, જ્યારે આની અંદર જે છે 2 વર્ષ સુધી એને કંઈ થતું નથી. તો આ ટેકનોલોજીનો ઉપયોગ મિત્રો કરવાથી કોઈ પણ પ્રકારની ફૂગ, કોઈ પણ પાકમાં કોઈ પણ પ્રકારની ફૂગ આવતી હોય એ તમામ પ્રકારની ફૂગ એડવાન્સમાં આપે તો ખૂબ સરસ, બહુ સરસ મજાનું રિઝલ્ટ જે છે મિત્રો. જીરાના પાકની અંદર જીરું ઉગી ગયા પછી પીળિયાનો અને જીરું ઉગી ગયા પછી જે છે એ આગોતરો સુકારો એટલે કે લીલો સુકારાનો જે છે પ્રશ્ન ગયા વર્ષે આપણે આવેલો ત્યારે જે છે ખેડૂતે આનો ઉપયોગ કરેલો તો એને કોઈ જાતનો પ્રશ્ન આવ્યો નહોતો. તો આ વર્ષે જ્યારે તમે બીજું પિયત આપો છો, પહેલા પિયત આપણે પેન્ડીન એવું આપતા હોય તો બીજા પિયતે જે છે આ સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ કરવામાં આવે. અત્યારે કહેવાનું કે ડીએપી રાસાયણિક ખાતરમાં ડીએપી ની ખૂબ અસર છે, તો જમીનમાં તો આપણે ફોસ્ફરસ ઘણો બધો પડેલો છે. જો સ્ટાર પ્રોટેક્ટ સાથે ખેડૂતો આપણે સ્ટાર એનપીકે નો જો સાથે આની સાથે ઉપયોગ કરે તો ખૂબ જીરા ચણાની અંદર રાસાયણિક ખાતરનો ખર્ચ પણ એને ઓછો કરવો પડે ને જમીનમાં અલભ્ય સ્વરૂપમાં જે ફોસ્ફરસ પડેલો હોય
એને છોડ લઈ શકે. એટલે ખાસ આની સાથે સ્ટાર NPK નો પણ ખેડૂત મિત્રોએ ઉપયોગ કરવો એવી મારી અંગત સલાહ છે. ખૂબ સરસ મજાની વાત કરી કે ભાઈ ઘણા બધા ખેડૂતોને મનમાં એવું કે જીરું વાવી દીધું પણ મારું DAP નથી હોવાનું, મારે SP નથી હોવાનું, મારે જે છે એ 12-32 નથી હોવાનું. મિત્રો કંઈ ન હોવાનું હોય તો કાંઈ નહીં. જમીનમાં ફોસ્ફરસ જે છે એ કહેવાય ને કે કહેવાય હજારો ટન જે છે જમીનમાં પડ્યો જ છે. આપણા વૈજ્ઞાનિકો કહે છે પણ એ ફિક્સ થયેલો છે અલભ્ય સ્વરૂપમાં. તો આની સાથે એ સ્ટાર NPK ની સાથે આ સ્ટાર પ્રોટેક્ટની સાથે સ્ટાર NPK ના બેક્ટેરિયા હોય જે 250 ગ્રામમાં આવે છે. એ પણ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલા. એ બેક્ટેરિયાઓ 2 વીઘામાં 250 ગ્રામ એનું માપ છે. જો એને જમીનની અંદર આપી દેવામાં આવશે તો જમીનમાં જે અલભ્ય પોષક તત્વો જે પડ્યા છે એને એ લભ્ય સ્વરૂપમાં ફેરવશે. એટલે કે ફોસ્ફરસ છે, પોટાશ હશે, નાઇટ્રોજન હશે, તો આ બધાને જે છે એક સાથે ઓછા ખર્ચની અંદર સારામાં સારું રિઝલ્ટ મળશે. અને બીજું એ બેક્ટેરિયાઓ જે છે એ કદાચ તમે DAP, યુરિયા કે પોટાશ આપણું જમીનમાં ઉપરથી ખાતર પણ આપતા હશું તો પણ જે છે એ જમીનની અંદર જે છે એની જે ગુણવત્તા જે છે એનો એ વધારો એટલે કહેવાય જે છોડ જે છે એ 20-25% કે 40% સુધી લઈ શકતો એ 80 થી 85% સુધી જે છે એ લઈ શકશે. તો એનો એક ખૂબ આપણે બેનિફિટ થશે. અને ખેડૂત મિત્રો આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીના આ બેક્ટેરિયાઓ જે છે એ તમે વાપરો ત્યારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે વાપરો ત્યારે 2 દિવસ અગાઉ કોઈ ખાતર ના આપેલું હોવું જોઈએ. આ આપ્યા પછી 2 દિવસ 3 દિવસ કોઈ ખાતરો આપવાના નથી. બીજું જ્યારે સ્ટાર પ્રોટેક્ટ કે સ્ટાર NPK ના બેક્ટેરિયાઓ તમે જમીનમાં આપો છો ત્યારે એને 2 થી 3 કલાક અગાઉ પાણીમાં પલાળી દેવાનું અને ત્યારબાદ જે છે એને તમારે આપી દેવાથી એ તમારા જીરું હોય, ચણા હોય, ધાણા હોય, વરિયાળી હોય કે આગોતરા સુકારા માટે અને પાછોતરા સુકારામાં પણ જે જમીનની અંદર જે એના આખું કામ એનું એવું છે કે આખા છોડ ફરતું આખું ઝાડું તૈયાર કરે અને ઝાડું તૈયાર કરે એટલે કોઈ નુકસાન કરતી ફૂગ હોય તો એ ફૂગને એ ખાઈ જાય છે. બરાબર. આપણે બીજી હોય તો એ મારે, જ્યારે આવે તો ખાઈ જાય, કારણ કે જીવતા જીવડા છે એનું કોલોની આખી તૈયાર થઈ જાય. અઠવાડિયા પછી તમારા ખેતરની અંદર તમે જાઓ તો તમને જે છે કોઈ પણ પ્રકારનો છોડ સુકાતો જોવા નહીં મળે. તો આ વિસ્તારમાં જ્યારે જીરાનું મોટું વાવેતર છે, ચણાનું વાવેતર છે, ત્યારે મિત્રો તમે જે છે એ આનો ઉપયોગ જે જ્યારે જો કરશો તો ચોક્કસ જે છે તમારું આપણે જે કહેવાય કે ઘણો બધો જે છે આપણે ઓછા ખર્ચમાં વધારે આવક મેળવવાની વાત છે એ આપણે કરી શકશું. સાથે સાથે એ મિત્રો જ્યારે પિયત આપીએ છીએ બરાબર ત્યારે પિયતના પાકોમાં જ્યારે ઘણી વખત ખેડૂત મિત્રો જે છે વ્યુમિક, એમિનો, સલ્ફર ના બધું જે છે પિયત સાથે આપતા હોય તો આ બધું જે છે એક સાથે જે છે એ મિત્રો આપણે જ્યારે આપીએ છીએ ત્યારે આપણે એમ થાય કે એક વખત આપ્યું એક વખત પણ બધું એકમાં આવી જાય તો એવું જે છે એ ટોનિક એટલે જીગરી. આ જીગરી જે છે એ એવું ટોનિક છે કે આપણે જે માણસ બીમાર પડ્યો એને કેમ આપણે બોટલ ચડાવે છે એટલે બીજા દિવસે સારું એમ એવી રીતના એ જમીનની આ જે જીગરી છે એની અંદર જીઓસાડો ફ્લોઈ આવે એટલે કે ઝુબ્રિલિન્સ, ઓક્સિન્સ, વિટામિન, પ્રોટીન, સાઇટોકાઇન્સ, એન્ઝાઇમ્સ આ બધા પોષક તત્વો એ બનેલું છે જેથી છોડની આખી દેહધાર્મિક ક્રિયા સુધરે છે. છોડ જે છે એના પાન જે છે જેના પત્તા છે એની જે સાઇઝ છે એની અંદર વધારો કરે અને દોઢી સાઇઝ જે છે એના પાનની કરે. હવે પાનની સંખ્યા વધી, પાનની જે કહેવાય કે પ્રકાશની ક્રિયા વધી તો ખોરાક જે છે આપોઆપ વધારે લેવાનો અને ઉત્પાદન જે છે આપણે વધારે મળે. તો મિત્રો આ જીગરી જે છે 600 રૂપિયાનું લીટર આવે છે, 1 એકરમાં થાય છે 2.5 વીઘામાં. ઉપર છંટકાવ કરવો હોય તો કોઈ પણ પાક હોય કોઈ પણ અવસ્થાએ 50 ml નાખીને તમે છંટકાવ કરો, તમારો છોડ વધતો ન હોય, છોડ જે છે એ ઠુઠુડાઈ ગયો હોય, પીળો થઈ ગયો હોય તો એ જીગરી જે છે એ કોઈ પણની સાથે તમે આપી શકો છો. વિનુભાઈ તમારા વિસ્તારની અંદર ખેડૂત મિત્રો જે છે એ એના અનુભવો રહ્યા છે. કોઈ ખેડૂત મિત્રો જે છે એ ગયા વર્ષે જેને વાપરી ચોક્કસ અમને કમેન્ટ કરીને પણ જણાવી શકશો, મોબાઈલ દ્વારા પણ જણાવી શકશો. આપનો ફરીવાર મોબાઈલ આપો જેથી કરીને આપની પાસેથી આ મેળવી શકે. મારો મોબાઈલ નંબર છે 94 281 3734, ધાંગધ્રા ધરતી એગ્રો એજન્સી, ઝાલા રોડ, કન્યાશાળા નંબર 2 સામે. મિત્રો આ પ્રોડક્ટની અંદર એક જવાબદારી પણ છે જે આપણે ભલામણ કરીએ છીએ. વિનુભાઈ અમે તમને આ ભલામણ 2 વર્ષથી તમે વેચાણ કરો છો, અમે ખેડૂતોને ભલામણ એટલે કે ટૂંકમાં જવાબદારી લઈએ છીએ કે જો તમને રિઝલ્ટ ના મળે તો પૈસા પરત. તમારા એગ્રોની દુકાનમાં આજ સુધીમાં જે છે કેટલા ખેડૂતો પરત લેવા માટે પૈસા પરત લેવા માટે કોઈ પેકેટ દેવા નહીં થયું, સાથેના 2 મિત્રો સાથે લેવા આવ્યા છે કે પોતે વાપરેલું હોય ને બાજુવાળા ખેડૂતને પણ ભલામણ કરેલી હોય કે ભાઈ મને રિઝલ્ટ સારું મળેલું છે, ઓછા રૂપિયાની અંદર આ વસ્તુ મને મળેલી છે, તો સાથે 2 ખેડૂતો લેવા માટે આવેલા, કોઈ પેકેટ પાછું લઈને આવ્યું નથી. મિત્રો આ અમારી સફળતા છે, આ અમારા વેપારી બોલે છે. તો મિત્રો આજ આપણે જે છે એ આપણી સફળતા જે છે ગણી શકીએ છીએ. તમારે પણ જે છે આવી સફળતા આવી વેરાયટીમાં જે કહેવાય કે આવી પ્રોડક્ટમાં જે જવાબદારી લે છે એવી કંપની એટલે તુલસી એગ્રી ઇનોવેટિવની આ પ્રોડક્ટ છે. તમને જે છે એ આવી જવાબદારી કોઈ બીજું આપતું હોય તો અમને જાણ કરજો, આપણે જેથી કરીને ખેડૂતોને પણ બીજી ભલામણ કરશું. ત્યારે આવી જવાબદારી મિત્રો આ કંપની લે છે અને ખેડૂતોના રિઝલ્ટ પણ સામે મળી રહ્યા છે. ખેડૂત મિત્રો આપણો હેલ્પલાઇન નંબર છે તમે નોંધી લો.
9231 9231 93 93 આ નંબર પર મિત્રો ફોન કરી અને ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ તાલુકામાં કોઈ પણ પાક વિશેની વૈજ્ઞાનિક માહિતી મેળવવા માટે અને સાથે સાથે આ વસ્તુ જે છે એ જે ડીલરો નથી ત્યાં ઓનલાઈન મેળવવા માટે પણ જે છે તમે સંપર્ક કરશો તો ત્યાંથી જે છે એ તમને ઓનલાઈન પણ કરી દેવામાં આવશે. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.